આજે મહાશિવરાત્રિના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ પણ શિવમાં બની જવા પામ્યું હતું। આ વર્ષે મહાશિવરાત્રિની તહેવારમાં મંદિરોમાં વડીલો સાથે સાથે યંગસ્ટર્સની પણ સંખ્યા જોવા મળી છે। વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હોમ હવન કરવામાં આવ્યા હતા। શિવમે બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। પાલ અટલ આશ્રમ ખાતે પાદેશ્વર મંદિર દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી કરી છે। આજે ભગવાન ભોળાનાથનો દિવસ એટલે બમ બમ ભોલેના નાદો ચારો તરફ ગુંજી ઉઠ્યા છે। ત્યારે આજે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા અને ચારો તરફ ધજા પતાકા પણ લગાડી દેવામાં આવ્યા છે। દિવાળી પછીનો પહેલો તહેવાર એટલે શિવરાત્રિનો આવ્યો હોય ભક્તોમાં પણ આજે સુરતમાં ઉજવણી ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો શરૂ થઈ જવા પામી હતી। આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં પણ કરવામાં આવ્યા છે। તો સુરતના પાલસિત અટલ આશ્રમ ખાતે પણ પાદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। તો મહંત બટુગીરી મહારાજે કહ્યું કે સુરત શહેર જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવ્યા છે। આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે। આ મંદિરમાં ધ્વજારોહણ, વિવિધ પ્રકારની યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ જવા પામ્યા હતા। અનેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા। સવારે 6 વાગ્યાથી ભાવિક ભક્તો લાઇનમાં પોતાના ઇષ્ટદેવ મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। તો ઠંડાઈનો પ્રસાદ અને ફરાળનું આયોજન પણ કરાયું હતું। સાથે રાત્રે 12 કલાકે કમળ પૂજા કરી શિવરાત્રિના પર્વનું સમાપન કરાશે, તેમ બટુગીરી મહારાજે જણાવ્યું હતું। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત વિશ્વનું પ્રથમ શિવલિંગ એવું 2351 કિલોનું પારદ શિવલિંગ। આવો મિત્રો, શાસ્ત્રમાં એવું કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લભતે। રાવણ સંહિતામાં કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે। પારદ શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું આ પારદ શિવલિંગ છે। આવું વિશ્વનું અને એ પણ સુરતને આંગણે આવો સાથે મળીને આપણે શિવને મનાવવાના પ્રયત્નો કરીએ, કેમ કે ભગવાન શિવ અજન્મા દેવ છે, કલ્યાણકારી દેવતા છે, દરેક જીવોનું કલ્યાણ કરે છે, એટલે જ એને ભોળા કીધેલા છે। રાવણે આશીર્વાદથી એમને જ્યારે આશીર્વાદ મળ્યા ત્યારે એ સોનાની લંકા બનાવી શક્યા। અને રાવણ સંહિતામાં કીધું છે કે ભગવાનને સુવર્ણ અર્પણ કરવાથી, સોનું અર્પણ કરવાથી રાવણને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું, એટલી કીર્તિ પ્રાપ્ત થઈ, એટલી એમને યશ કીર્તિ અને દેવતાઓ તાબે થયા। એવું કામ એ પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી મળે છે। મિત્રો, આપણે જાણી શકીએ શાસ્ત્રોની અનુસાર આપણે કરીએ તો આવા અસંખ્ય વશિષ્ઠથી માંડીને અનેક સંખ્ય મહાપુરુષોએ, વિશ્વામિત્રથી માંડીને બધા મહાપુરુષો આના ગુણગાન ગાયા છે। આવો આપણે પણ આવા પારદ શિવલિંગને એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર ઓ દયાલુ રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર। આપણે વિચાર આવે કે ચંદ્રમૌલી ફલચાર એટલે શું હશે, પણ એ ચંદ્રમૌલી ફલચાર એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે। આવી સરળતાથી જે પદાર્થ મળે એ પદાર્થ આપણે ગ્રહણ કરી અને ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ। આજે શિવરાત્રિ મહાપર્વ નિમિત્તે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, તેમજ બપોરે ફલાહારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર, સાંજના બ્લડ કેમ્પનું આયોજન, ભારત નાટ્ય દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ 3 કલાક, ત્યારબાદ 6 વાગ્યાથી તે રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા અને રાતના મધ્ય 12 વાગ્યે ઘીના કમળની ભગવાનને આરતી કરી અને પૂર્ણ વિરામ કરશું। સુરતમાં વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। બમ બમ ભોલેના નાદ, હર હર મહાદેવના નામો ચારો તરફ ગુંજી ઉઠ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।